રાજકોટમાં ધોળકિયા સ્કૂલ દ્વારા પ્રાચીન રાસ ગરબા સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવશે। આ આયોજન યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક ખાતે કરવામાં આવશે, જેમાં 350 જેટલી દીકરીઓ 14 ગ્રુપમાં 55 જેટલા પ્રાચીન રાસ ગરબા પ્રસ્તુત કરશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટીઓ અને સભ્યોએ પૂરી પાડી હતી। જીતુભાઈ ધોળકિયા, ટ્રસ્ટી શ્રી ધોળકિયા સ્કૂલ, ખાસ પ્રાચીન સંસ્કૃતિ આપણી જળવાઈ રહે આ હેતુથી ધોળકિયા સ્કૂલ શિક્ષણની સાથે સાથે માની આરાધના કરવા, શક્તિની આરાધના કરવા છેલ્લા 11 વર્ષ થયા ચાચર ચોકની અંદર, જ્યાં દરેક લોકો કોઈ પણ પ્રકારના પાસ વગર, ફી વગર નિહાળી શકે એવું અમે આયોજન કર્યું છે। આમાં 350 જેટલી દીકરીઓ છે, 14 ગ્રુપ અમે બનાવ્યા છે। ગુજરાતના નામાંકિત આર્ટિસ્ટો, લગભગ 10 કલાકારો છે, બધા મ્યુઝિશિયનો એ લાઈવ રજૂ કરશે। ખરેખર શેરી ગરબીની અંદર થતી બધી ગરબીઓ એ પ્રાચીન ગરબી જ છે, પણ એ ગરબીને અમે વધારે સારા સ્વરૂપમાં, લોકોને વધારે આનંદ આવે એટલા માટે અમે કોરિયોગ્રાફરની મદદ લઈ, બહારના કોરિયોગ્રાફર, નામાંકિત કોરિયોગ્રાફરની મદદ લઈ અને આ ગરબીનું આયોજન કરીએ છીએ। 2 મહિના પહેલાં આ જ બધા આર્ટિસ્ટો દ્વારા સ્ટુડિયોમાં અમે લગભગ 55 જેટલા ગરબા ગવડાવી રેકોર્ડિંગ કરાવીએ છીએ અને એ રેકોર્ડિંગના આધારે બાળકો પ્રેક્ટિસ કરે, જે ગરબાઓ અમે સ્ટેજ ઉપર રજૂ કરશું। દરરોજ લગભગ 14 ગરબા થશે। 9 દિવસ કોઈ પણ ભક્તજનો આવે, કોઈ પણ ઓડિયન્સ આવે, એમને 9 દિવસ નવા ગરબા મળશે। ઘણા બધા નવા રાસ પણ અમે ઉમેર્યા છે। મોરબની થનગાટ કરે, મોગલ, ખોડલની ખમખારી, ચોટીલે દાખલા વાગ્યા, જે માતાજીની આરાધના થઈ શકે આવા બધા ગરબાઓ અમે ઇન્ક્લુડ કર્યા છે। ટોટલ ગરબીનું મેનેજમેન્ટ અમારા પ્રિન્સિપાલશ્રીઓ કરે છે। રાત્રે 9 થી 12 ચાચર ચોકમાં છે એટલે બધા ખૂબ મોટું ઓડિયન્સ હોય છે। એમ કહો તો ચાલશે કે પહેલા દિવસથી અમારે ત્યાં હાઉસફુલ હોય છે। ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટના આંગણે યુનિવર્સિટી રોડ ઉપર પંચાયતનગર ચોક પાસે ધોળકિયા સ્કૂલ દ્વારા પ્રાચીન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 11 વર્ષ થયા અહીં આ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે। રાજકોટની અંદર ઘણો બધો મોટો વર્ગ એવો છે કે જે પ્રાચીન નવરાત્રિ ઝંખે છે, એ જોવા માગે છે। તો ધોળકિયા સ્કૂલના એક અમારું હાર્દિક આમંત્રણ છે કે આપ યુટ્યુબના માધ્યમથી કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી તો જોઈ શકશો, પણ તમારે લાઈવ નિહાળવું હોય તો આપ ચોક્કસ કોઈ પણ પ્રકારના ફી વગર, ચાર્જ વગર, ટિકિટ વગર આપ આવો। અમને ખૂબ આનંદ થશે બધા સાથે મળી અને આપણે માતાજીની આરાધના કરીએ। નમસ્કાર, હું વિરાંગના ગંડિયા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી જીકે ધોળકિયા સ્કૂલ। ખાસ પ્રાચીન નવરાત્રિ મહોત્સવ 2024નું અમારા ચાચર ચોકના આંગણે આરાધનમાં શક્તિનું કરવા જઈ રહ્યા છીએ, ત્યારે જ્યારે અમારી 350થી વધુ બાળાઓ આમાં ભાગ લઈ રહી છે, શિક્ષણની સાથે સાથે એમને દરેક રાસનું એક ઊંડાણપૂર્વક અમે સમજૂતી આપીએ, દરેક પ્રોપ્સ વિશે માહિતી આપીએ અને અભ્યાસક્રમને જરા પણ બગાડ્યા વગર એ લોકો એ આદ્યશક્તિના આરાધનમાં જોડાય છે। ખાસ કહીશ કે આ આયોજનમાં ધોળકિયા સ્કૂલ કોઈ પણ ફંડ કે ફાળો વગર ફક્ત ને ફક્ત પ્રાચીન સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થાય અને જન જન સુધી આ સંસ્કૃતિનો સંદેશો અમે પહોંચાડી શકીએ, એનો અમૂલ્ય વારસો અમારી બાળાઓ થકી આવનારા ભવિષ્યમાં ભારતની સંસ્કૃતિ જળવાય એવા પ્રયત્નો માટેનો ખાસ છે। અમે ફક્ત 15 દિવસની અંદર જ અમારી બાળાઓ આ સરસ મજાના રાસ તૈયાર કરી અને મંચ પર પ્રસ્તુત કરવાની છે। મારું નામ નેહલ ગાંધી છે। છેલ્લા 14 વર્ષથી હું ધોળકિયા સંસ્થા સાથે જોડાયેલી છું। માં આદ્યશક્તિની આરાધના કરવાનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે અમે બાળાઓને બધા આયુધ સાથે પ્રેક્ટિસ કરાવીએ છીએ। જેમ માતાજીના જુદા જુદા આયુધ હોય છે, તલવાર, એના ત્રિશૂલ, ગરબા, 108 દીવાની માંડવી, ઘોડો કેમ ખૂંદવો, તે પણ અમારી બાળાઓને બધી જ ખબર હોય છે। જુદા આયુધ સાથે તેમને જુદી જુદી જાતની પ્રેક્ટિસ કરાવવાનું અને અહીંયાથી ચણિયાચોળી તથા
એમના ઓર્નામેન્ટ્સ પણ અમે અહીંયાથી જ પ્રોવાઈડ કરીએ છીએ, તેથી તેમના માતાઓને કોઈ જ ટેન્શન ન રહે. મારું નામ માહી કૌર માન છે. એટલે આ બધી વસ્તુ જ્યારે કોરિયોગ્રાફી કરાવતા હોય છે, દીકરીઓને કોરિયોગ્રાફી શીખવાડવામાં આવે છે, એટલે કોરિયોગ્રાફર જે પણ આવે છે એમને પ્રાચીન ગરબી કેમ લેવી, જેમ કે તાળી રાસ છે તો તાળી કેમ પાડવી, લાડવા તાળી પાડવી કેમ અને શું કામ પાડવી અને એનું શું મહત્ત્વ છે, એ કોરિયોગ્રાફર દીકરીઓને સમજાવે છે. અને જે પણ ત્રિશુલ રાસ છે તો ત્રિશુલને કેમ હેન્ડલ કરવું, કેવી રીતે પકડવું, તલવાર રાસ છે તો તલવારને કેમ પકડવી, એનું બધું જ્ઞાન એમને ડ્યુરિંગ કોરિયોગ્રાફી દેવામાં આવે છે, જેથી કરીને જે પણ માતાજીના આયુધ છે એની અવગણના ના થાય અને એનું જે મહત્ત્વ છે એ જળવાઈ રહે એટલા માટે. અને આ બધી જ વ્યવસ્થાઓ જે કોરિયોગ્રાફર છે બારેથી એ લોકો સરસ મજાના કોરિયોગ્રાફી કરીને દરેક દિવસે તમને કંઈક નવીનતમ એમાં જોવા મળશે. નમસ્તે, હું પારુલ સોમૈયા. આજે બાળકો અલગ અલગ એક્ટિવિટીમાં જતા હોય, નવું નવું કંઈ શીખતા હોય, પણ જ્યારે એ લોકો ગરબાની પ્રેક્ટિસ કરે છે તો કંઈક એક અલગ જ આનંદ અનુભવે છે. અને જ્યારે એમને ઘરે પ્રેક્ટિસ એ કરતા હોય ને એમના પેરેન્ટ્સ જોવે છે તો એટલા ખૂબ વખાણ કરે છે અને અત્યારથી જ કહે છે કે આવતા વર્ષ માટે પણ અમારું નામ લખી લેજો, કે આવતા વર્ષે પણ દીકરી ભાગ લેશે. અને મેડમ, હું ત્યાં સુધી કહું કે પ્રાચીન સંસ્કૃતિને એટલા વળગેલા રહીએ છીએ અને આપણા પ્રાચીન ગરબાને એવી સરસ રીતે પ્રસ્તુત કરીએ છીએ કે જ્યારે અમારી બાળાઓ કોઈ પ્રાચીન કોમ્પિટિશનમાં પાર્ટ લે છે તો પણ અવોર્ડ જીતીને જ આવે છે. હમણાં રિસેન્ટલી અમારી સ્કૂલે 5 અવોર્ડ જીત્યા છે આવી અલગ અલગ કોમ્પિટિશનમાં. એટલે આપણી લુપ્ત થતી સંસ્કૃતિને અમે ફરીથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.